જ્ઞાનીબેન આપણે ઠાકોરની દીકરી હું દરબાર છું, આપણી દીકરી કહેવાય. હું ઠાકોરની દીકરી તો દરબારની દીકરી આપણી દીકરી જ કહેવાય કે ને. તો આપણે દશામાનું અપમાન આપણે એવું જ્ઞાનીબેનને ના કહેવાય. એમ કે દીકરીઓ ભલે વ્રત લી કે ના લે, પણ એમ કે આટલું બધું ના કહેવાય. દશામાનું વ્રત દશામાનું વ્રત અમે લ્યા છે 15 વર્ષથી. હું દરબારનો દીકરો, મારું ગામ છે ઇન્દ્રમણા, થરાજુડી મારું ગામ છે. પછી કે જુઓ ખારિયા નદી આવી, નદીમાં જૂનું જોમપુર કહેવાય. દશામાનું મંદિર, આખી નદી ફરી વળી તો મંદિર નહોતું તૂટ્યું. તો દશામાએ આખું દરબાર સમાજ, ઠાકોર સમાજ એ દશામાએ બચાવ્યું છે. આખું નદી બોળી નાખી હતી. તો દશામાનું મંદિર નહોતું તૂટ્યું એ કરે. તો એ દશામાએ બધો બેવલિયા ગામ બધા દશામાએ બચાવ્યા છે. નદી પાર આખું ખાડિયા બોલણું, બધું આખું ટોટાણા બોલણું, તોય દશામાએ બચાવ્યું. તો દશામાનું અપમાન આપણે કરાય નહીં. અને મારે 2 દીકરા દશામાએ દાલેલા છે. અને દશામાનું વ્રત 15 વર્ષથી હું લઉં છું. તો દશામાનું વ્રત અમે લેવાના, દશામાનું અપમાન ના કરાય. રાજા એવા હતા તોય રાજાને ઝૂકવું પડ્યું હતું. તો દશામાં મોટી દેવી છે. દશામાનું 10મું રૂપ છે. દશામાનું અપમાન કરાય નહીં. ભલે આપણે જ્ઞાનીબેન વિશે દશામાનું વિશે બોલ્યા, પણ આપણી દીકરી ઠાકોરની દીકરી કે દરબારની દીકરી બોલે આપણી દીકરી કહેવાય કે નહીં. પણ એ દશામાં ઉપર અપમાન ના કરાય. ભલે જે શું એ બધું સમાધાન કરી નાખો. અને દશામાં વિશે માતા છે, એ મોટી મા છે આપણી, પણ મા વિશે આપણે કોઈ બોલાય નહીં.